ગ્રામ જગત કાર્યક્રમમાં આપ સૌ દર્શક મિત્રોનું સ્વાગત છે। સ્વચ્છ ભારત મિશન ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાં પ્રજાનો સ્વચ્છતા પ્રત્યે અભિગમ કેળવવા માટે આ અભિયાન અમલમાં મૂકવામાં આવ્યું હતું। સામૂહિક ભાગીદારોવાળો આ સ્વચ્છતા કાર્યક્રમ સમગ્ર ભારત દેશને આવરી લેતો કાર્યક્રમ છે। આવો આજે આ જ વિષય એટલે કે સ્વચ્છ ભારત મિશન વિશે વાત કરીએ। ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલું સ્વચ્છ ભારત મિશન અને આ વિષય ઉપર વાત કરવા માટે આજે આ વિષયના નિષ્ણાંત આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે। દીપિકાબેન પટેલ, તેઓ આઈએએસ કન્સલ્ટન્ટ છે અને સ્વચ્છ ભારત મિશન સાથે ઘણા વર્ષોથી જોડાયેલા છે। દીપિકાબેન, આપનું સ્વાગત છે ગ્રામ જગત કાર્યક્રમમાં। દીપિકાબેન, એમ કહેવાય ને કે આપણા જે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને જો સાચી શ્રદ્ધાંજલિ આપવી હોય ને તો સ્વચ્છ ભારત મિશન સિવાય બીજું કોઈ હોઈ ના શકે। તો એના જે ઇતિહાસ છે એની જો આપણે વાત કરીએ તો શરૂઆત ક્યાંથી થઈ એ અમારા દર્શક મિત્રોને આપ જણાવો। સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પૂજ્ય બાપુના સ્વપ્નને સાકાર કરવા માટે તેમજ તેમની 150મી જન્મજયંતિની સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે 2 ઓક્ટોબર 2014ના રોજ તેને નવી દિલ્હી રાજઘાટ ખાતેથી જાહેર કરવામાં આવી। જી, એટલે 2014થી આ મિશનની શરૂઆત થઈ છે અને કેટલું અગત્યનું છે આ જે નિર્ણય લેવામાં આવ્યો કે 2014માં આપણા જે વડાપ્રધાન શ્રી છે એમને વિચાર આવ્યો કે ભારત દેશને હવે 100% આપણે સ્વચ્છ કરવો છે, તો કેટલું જરૂર હતું આપણા દેશ માટે? દેશ માટે એટલા માટે જરૂરી છે કે જે સીધો જ સહયોગ એનો સ્વચ્છતાના રિલેટેડ છે। સ્વચ્છતા એ દરેક નાગરિક માટે બહુ ખૂબ જ અગત્યની વસ્તુ છે। જો દેશ સ્વસ્થ માટે નાગરિક પોતે જો જાગૃત હશે તો એ પોતે પોતાનું ગામ, પોતાના પરિવાર અને પોતાનો જિલ્લો અને દેશને એ સ્વચ્છ રાખી શકશે। એટલે નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સ્વપ્ન એવું છે કે આપણો દેશ કચરા મુક્ત ભારત બને, એટલા માટે એ ખાસ મહત્ત્વનું છે, જેના કારણે ગ્રામીણ જનતાની સામાજિકમાં પણ સુધારો થઈ શકે। જી દીપિકાબેન, મને એવું લાગે છે કે આપણે આપણું પોતાનું ઘર એકદમ સ્વચ્છ રાખતા હોય છે, એકદમ ચોખ્ખું હોય, ખૂબ જ સરસ બેસવાનું ગમે। આપણે જો કદાચ મહિલાઓને ખાસ કરીને ઘણી બધી ખરીદી કરવાની ગમતી હોય તો આપણે એ દુકાનમાં જ જઈશું કે એ દુકાન સરસ લાગતી હશે, સ્વચ્છ હશે, વ્યવસ્થિત સાફ સફાઈ કરી હશે। તો એના માટે આપણે જો આપણી જવાબદારી સમજીએ કે એક પ્રજા તરીકે આપણે કઈ રીતે આ અભિયાનમાં જોડાઈ શકીએ? દરેક નાગરિક જો પોતાની ફરજ સમજે અને પોતાનું જે માનસિકતા બદલે કે જે સ્વચ્છતા જે છે એ આપણા માટે ખૂબ જ અગત્યની વસ્તુ છે। જો સ્વચ્છ હશે આપણે પોતે સ્વચ્છ હશું, આપણું ઘર પરિવારના લોકો સ્વચ્છતા રાખીશું તો આપણું આરોગ્ય પણ સારું રહેશે। આરોગ્ય સારું રહેશે તો આપણે દવાઓનો ખર્ચો પણ ઓછો થશે અને આર્થિક રીતે પણ આપણને એમાં ફાયદો થશે। એટલા માટે એ વસ્તુ ખૂબ જ અગત્યની છે। જી, એકદમ સાચી વાત કહી દીપિકાબેન। આપણે જો આપણે વાત કરીએ કે સરકાર જે કામગીરી કરી રહી છે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત, તમે પોતે પણ એના ભાગીદાર છો, ઘણા સમયથી તમે આ મિશન સાથે જોડાયેલા છો, તો કેવા પ્રકારના કાર્યો થઈ રહ્યા છે? સ્વચ્છ ભારત મિશન માટે સૌપ્રથમ તો બહુ જ મોટા પ્રમાણમાં આઈસી કરવામાં આવે છે। એ અલગ અલગ માધ્યમો, ધારો કે શેરી નાટકો છે, ભવાઈ છે, લોક ડાયરા, પપેટ શો, તેમજ ગામની દિવાલો ઉપર વોલ પેઇન્ટિંગ કરવામાં આવે છે। અલગ પ્રકારના સ્વચ્છતાના લગતા સ્લોગન રાઇટિંગની કામગીરી કરવામાં આવે છે। બાળકોને પણ આ બાબતે જાગૃત થાય તે માટે સ્કૂલમાં પણ ઘણા બધા પ્રકારની ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, જાહેર સફાઈ એવા કાર્યક્રમો દ્વારા લોકોમાં જાગૃતિ આવે, સ્વચ્છતા માટે અવેર બને, એના માટે અમારા અલગ અલગ પ્રકારના અમે આઈસી કાર્યક્રમો કરીએ છીએ। જી, આ કાર્યક્રમો થતા હોય છે પણ એની પાછળ જે મહેનત હોય છે ઘણી બધી અઘરી હોતી હશે, તો એ મહેનત કેવી હોય છે? કેવી તમને કઠિનાઈઓ નડતી હોય છે દીપિકાબેન આ કાર્ય કરતી વખતે? મહેનત તો અમને બહુ જ ઘણી બધી પડે છે।
કારણ કે લોકોનો સહયોગ પણ એટલો જરૂર છે. જ્યાં સુધી લોકોનો સાથ સહકાર નહીં મળે તો આ કાર્યક્રમમાં અમે સફળ ના થઈ શકીએ. એટલે ઘણા પડકારો પણ અમારી સામે આવે છે. તેમ છતાં પણ પહેલાં કરતાં અત્યારે ઘણી બધી પરિસ્થિતિ સુધરી છે. પહેલાં લોકોમાં જાગૃતિ અને શિક્ષણનો અભાવ ઓછો હોવાના કારણે નો સહયોગ ઓછો મળતો, પરંતુ જેમ જેમ દિવસ જાય છે તેમ તેમ લોકોમાં જાગૃતિ આવતી ગઈ છે, શિક્ષણનું પ્રમાણ વધ્યું છે અને બાળકોને શરૂઆતથી જ સ્વચ્છતાના પાઠ શીખવામાં આવે છે, જેના કારણે અત્યારે અમને સહયોગ સરળતાથી મળી રહે છે. જી દીપિકાબેન, હવે સ્વચ્છતાનું કાર્ય એવું છે ને કે અમુક એવું ધારણા બંધાઈ ગયું કે આ અમારું કામ નથી, આ કોઈ એક વર્ક કરી રહ્યો છે કે એમણે જ કરવું છે. પણ એ જો માનસિકતા બદલાય તો કેટલો આપણને સહયોગ મળે. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જો બધા જ એ જવાબદારી લે કે ના, મારે કોઈ જાહેર જગ્યામાં કચરો નાખવાનો નથી, જો કચરો કરીશું તો કચરો વધશે અને આપણો દેશ ગંદો થશે અને રોગચાળો ફેલાશે. તો એ માનસિકતા કઈ રીતે બદલી શકે? તમે આટલું કામ કર્યું છે તો એના પરથી જો તમારો કામનો જે નિચોડ કે તારણ હોય તો એ તમે શું કહેશો દર્શક મિત્રોને? ખાસ કરીને જોઈએ ને તો દરેક નાગરિકની ફરજ છે કે સ્વચ્છતા રાખવી એ આપણી પોતાની ફરજ છે. જો દરેક નાગરિક પોતાની માનસિકમાં બદલાવ લાવે અને પોતે પોતાનાથી શરૂઆત કરે, અને પ્રતિવર્ષ નરેન્દ્ર મોદી સાહેબનું પણ સરકારનું પણ એક આશય છે કે દરેક વ્યક્તિ પ્રતિવર્ષ 1 કલાક પોતાનું શ્રમદાનમાં યોગદાન આપે, જેના કારણે આ જે યોજના છે એ ખાતે શક્ય નથી. જેના કારણે બધાનો સહયોગ મળશે તો આપણે સારી રીતે આ કાર્યક્રમને સફળ બનાવી શકીશું. જી, એકદમ સાચી વાત આપે કહી દીપિકાબેન કે ધારો કે જો આપણે વાત કરીએ કે આપણે રેલવે સ્ટેશને પહેલાં જતા હતા ત્યારે આપણે બધાએ અનુભવ્યું છે કે ઘણી બધી ગંદકી, ત્યાં કચરો નાખવાની પણ વ્યવસ્થા નથી. અત્યારે જે ડસ્ટબિન છે, કૂડાદાની છે, એ પણ મૂકવામાં આવી છે. તો એવા બધા બદલાવ જે પ્રયાસ થયા છે એ પ્રયાસ કેટલા જરૂરી હતા આપણા માટે, ને સરકારે શું ધ્યાન આપ્યું છે પ્રયાસોમાં? આ તમામ બાબતો માટે સરકાર દ્વારા જે આઈસીયુ, ખાસ તો આઈસીયુનો વધારે ફોકસ કરવામાં આવ્યું છે. આઈસી એટલે ગ્રુપ ચર્ચાઓ છે, ગ્રુપ મિટિંગ. ઘણી વખત કેવું થાય છે કે આપણે જાણતા હોઈએ તેમ છતાં એકબીજાના અનુકરણથી આપણે એ વસ્તુ કરતા હોઈએ છીએ કે કોઈ કચરો રસ્તામાં ફેંકે તો એ કચરો આપણે પણ એનું જોઈને લોકો અનુકરણ કરતા હોય છે. તો પણ તેના માટે અમે અત્યારે જે જાહેર જગ્યાએ લીલા સૂકા કચરા અને ભીના કચરા માટે ડસ્ટબિન સરકારે આપ્યા છે, એમાં એ લોકોના એવી રીતે અમે અવેરનેસ કર્યા છે કે ભીનો કચરો કેવા પ્રકારનો કચરો ભીના કચરામાં આવે, કેવા પ્રકારનો કચરો સૂકા કચરામાં આવે, અને એના સેગ્રીગેટ કરવામાં આવે છે અને તેના અલગ અલગ ડસ્ટબિનમાં રાખવામાં આવે છે, જેના કારણે ઘણો બધો આ કાર્યક્રમમાં અમને સફળતા મળી છે. જી, આપણે ખાસ કરીને જો દીપિકાબેન મહિલાઓની વાત કરીએ કે મહિલાઓ ઘરમાં સફાઈ કરતી જ હોય છે, પણ મહિલાઓ કઈ રીતે સહભાગી થઈ શકે આ સ્વચ્છ ભારત મિશનમાં? મહિલાઓ તો મુખ્ય આ સફળતા માટેનું મુખ્ય કારણ મહિલાઓ જ ગણી શકાય, કારણ કે ઘરેથી જ જો આપણે ભીનો કચરો અને સૂકો કચરો અલગ કરીશું તો તે કચરો સેગ્રીગેશન શેડ સુધી પહોંચે તો જે સફાઈ કર્મીઓ છે એના સેગ્રીગેટ કરવા માટે એ લોકોને સરળતા રહે છે, જેના કારણે એ લોકોનું બી આપણે વિચાર કરવો જોઈએ બહેનોએ કે જો એ ગંદકીવાળો કચરો એ લોકો બી ઉઠાવશે કે એ લોકો એમાં હાથ નાખશે તો એમના પોતાના સ્વાસ્થ્ય ઉપર પણ જોખમ રહેલું છે. એટલે બહેનો બી આ બાબતમાં વધારે જાગૃત થવાની જરૂર છે અને એ લોકો સહયોગ કરશે તો અવશ્ય આ યોજનામાં આપણે સફળતા મળી શકશે. જી, આમાં દીપિકાબેન હું એક વસ્તુ ઉમેરીશ કે ઘણીવાર એવું થતું હોય છે કે અત્યારે તો વ્યવસ્થા છે કે ઘરે ઘરે કચરો લેવા માટે આવતા હોય છે, પણ એના પહેલાં એવું હતું કે ક્યાંક એક જગ્યાએ બનાવી દીધી ઉકરડો કે ત્યાં જઈને તમારા ઘરનો કચરો કે આખા ગામનો કચરો તમે ત્યાં નાખી આવો, અને એનાથી નુકસાન કોને થાય છે? ગામના લોકોને જ થાય છે, કારણ કે ગામની એવી જગ્યાએ હોય છે કે ત્યાંથી દરેક લોકોને બહાર જે લોકો એ પણ પસાર થતા હોય. તો જો અત્યારે એવું થતું હોય તો એને કઈ રીતે રોકી શકાય? દરેક જગ્યાએ અત્યારે સરકારે એવી વ્યવસ્થા ઊભી કરેલી છે કે જે લોકો જ્યાં વધારે ગંદકી થતી હોય ત્યાં મોટા મોટા ડસ્ટબિન મૂકવામાં આવેલા છે. તો લોકોએ કચરો જ્યાં ત્યાં ન ફેંકતા એ ડસ્ટબિનમાં જો એ લોકો નાખે અને ઘરેથી શરૂઆત તો કરે જ. જો બહાર નાખવા જતા હોય તો એ લોકો અલગ અલગ વસ્તુ, સૂકો કચરો અને ભીનો કચરો અલગ અલગ રાખે તો એમાં એ લોકો આપણને સફાઈ કર્મે ઉઠાવાળા જે છે એના બી સરળતા રહે.
જી એકદમ સાચી વાત કહી કે કોઈ પણ કામ આપણે કરીએ એનું યોગ્ય રીતે જે વ્યવસ્થાપન કરવામાં આવ્યું હોય તો કામ સરળ થઈ જાય છે. સરળ થઈ જાય. સ્વચ્છ ભારત મિશન વિશે ઘણી બધી બીજી આપણે ચર્ચા કરવાની છે, પણ દર્શક મિત્રો અત્યારે સમય થઈ ગયો છે એક નાનકડો વિરામ લેવાનો. મળીએ વિરામ બાદ. દર્શક મિત્રો, ગ્રામ જગત કાર્યક્રમમાં ફરી એકવાર વિરામ બાદ આપ સૌનું સ્વાગત છે. સ્વચ્છ ભારત મિશન આ વિષય ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છે ને દીપિકાબેન પટેલ આપણી સાથે છે. દીપિકાબેન, આપણે વાત કરી રહ્યા હતા કે જે ગામના ઉકરડાની છે એમાં આપણે ઘણો બધો બદલાવ લાવવાનો છે. તો એક રીતે આપણે જોઈએ તો હરીફરીને વાત પાછી ત્યાં જ આવે છે કે જનતા, હું હોઉં, તમે હો, કે જે આપણા દર્શક મિત્રો જોઈ રહ્યા છે આ કાર્યક્રમ, એ બધાએ કેટલી ગંભીરતાથી સહભાગી થવું જોઈએ કે જેનાથી અત્યારે જે ભારત દેશ જે સ્થાને પહોંચ્યો છે વિશ્વ ફલક પર, વિશ્વ ગુરુ બનવા જઈ રહ્યો છે, તો સ્વચ્છ ભારત મિશન કેટલું યોગ્ય છે આપણા દેશને વધુ આગળ, એક કદમ આગળ પહોંચાડવા માટે? અગાઉ પણ મેં વાત કરી કે દરેક નાગરિક પોતાની ફરજ સમજી અને સ્વચ્છતાનું મહત્ત્વ સમજે અને પોતે પોતાનાથી, પોતાના ઘરથી, પોતાના શેરી મહોલ્લાથી તેમજ પોતાના ગામથી અને પોતાના જિલ્લાથી જો શરૂઆત કરશે તો આ કાર્યક્રમે અવશ્ય આપણે સફળ કરી શકીશું. જી એકદમ સાચી વાત કહી દીપિકાબેન. 2 ઓક્ટોબર હવે દૂર નથી, નજીક જ છે, તો એને અનુલક્ષીને કેવા અત્યારે યોજનાઓ આ મિશન, ખાસ કરીને જો આપણે વાત કરીએ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત થવા જઈ રહ્યા છે કાર્યક્રમો? સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત દર વર્ષે 15 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા ઝુંબેશ હાથ ધરવામાં આવે છે. તેવી જ રીતે ચાલુ વર્ષે પણ 15 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબર દરમિયાન એક સ્વચ્છતા ઝુંબેશનું આયોજન કરાયું છે. તેની મેઇન થીમ છે કે કચરા મુક્ત ભારત, ગાર્બેજ ફ્રી ઇન્ડિયા. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે આપણું ભારત દેશને કચરામાંથી મુક્તિ અપાવવાનો માનનીય વડાપ્રધાન સાહેબશ્રીનો નિશ્ચય છે, જેમાં અલગ અલગ પ્રકારની અમે અત્યારે એક્ટિવિટીઓ કરીએ છીએ. સામૂહિક શ્રમદાન દ્વારા, પછી સફાઈ અભિયાન રોજે રોજ કરવામાં આવે છે, જાહેર સ્થળોની સફાઈ કરવા, ધાર્મિક સ્થળોની, દરેકના આમાં ગામના સખી મંડળો, આગેવાનો, પછી બહેનો, બાળકો, આંગણવાડી વર્કર, આશા વર્કર, ગ્રામ પંચાયતના સભ્યો તમામને સાથે રાખીને આવા બધા અલગ અલગ પ્રકારની અમે એક્ટિવિટીઓ અત્યારે ઝુંબેશ રૂપે હાથ ધરીએ છીએ. જી દીપિકાબેન, અત્યારે જો આપણે ગાંધીનગર DRDની વાત કરીએ તો ત્યાં કઈ રીતના કામગીરી થઈ રહી છે આ મિશન અંતર્ગત, એના વિશે થોડું પ્રકાશ પાડો. તો 1 ઓક્ટોબરે મહાશ્રમદાન કાર્યક્રમનો અમે ગાંધીનગર જિલ્લાના ચિલોડા ગામે હાથ ધરવાના છીએ, જેમાં માન્ય કમિશનર મેડમ શ્રી મનીષા ચંદ્રા મેડમ ત્યાં ઉપસ્થિત રહેશે અને તેમના અધ્યક્ષતામાં અમે આ મહાશ્રમદાન કાર્યક્રમનું એક આયોજન કરવામાં આવેલ છે. જ્યારે 2 ઓક્ટોબરના રોજ અમે ગાંધીજીની જન્મજયંતિને સાચી રૂપમાં શ્રદ્ધાંજલિ આપવા માટે સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરવાના છીએ. જી, એટલે ખૂબ જ મોટા પાયે આ કાર્યક્રમ બહુ જ યોજાવા જઈ રહ્યો છે. મોટા પાયે અને સ્થાનિક અધિકારી, પદાધિકારીઓ તમામ આ શ્રમદાનમાં ભાગ લેનાર છે. જી, હવે દીપિકાબેન, આ થઈ કે આ ખાસ કાર્યક્રમ જે થવાનો છે, પણ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આખા વર્ષ દરમિયાન કેવા પ્રકારની પ્રવૃત્તિઓ ચાલે છે અને એ કેટલી જરૂરી છે કે આખું વર્ષ આ મિશન ચાલતું રહેવું જોઈએ અવિરતપણે? જ્યારે પ્રથમ તબક્કો હતો ત્યારે ખુલ્લામાં શૌચમુક્ત ગામ આપણે જાહેર કર્યું હતું 2019માં. ત્યારબાદ જે લોકો દર વર્ષે એનો સર્વે હાથ ધરવામાં આવે છે અને જે લોકોની પાસે શૌચાલય ઉપલબ્ધ નથી તેવા લોકોને અમે શૌચાલય આપીએ છીએ. એક લાભાર્થીને 12,000 રૂપિયાનું સહાય મળે છે. તેવી રીતે સામૂહિક શૌચાલય માટે પણ જોગવાઈ કરવામાં આવેલી છે, જેમાં 70% સ્વચ્છ ભારત મિશનમાંથી અને 30% 15મા નાણાં પંચની ગ્રાન્ટમાંથી અમે સામૂહિક શૌચાલયના કામોની જોગવાઈ કરવામાં આવેલી છે. ત્યારબાદ ઘન કચરા વ્યવસ્થાપન માટે, પ્રવાહી કચરા વ્યવસ્થાપન માટે એવી અલગ અલગ પ્રકારની એક્ટિવિટી માટે ગ્રાન્ટની જોગવાઈઓ કરવામાં આવે છે. ઘન કચરા માટે પર કેપિટા 5,000 સુધીની વસ્તી ધરાવતા જે ગામ છે ત્યાં માથા દીઠ 60 રૂપિયા અને 5,000થી વધુ વસ્તીવાળા હોય ત્યાં 45 રૂપિયાની જોગવાઈ કરવામાં આવેલી છે. તેવી જ રીતે પ્રવાહી કચરા વ્યવસ્થાપન માટે 5,000ની વસ્તી સુધી માથા દીઠ
એક 260 રૂપિયા અને 5,000થી વધુ હોય ત્યાં 760 રૂપિયા માથાદીઠ ગ્રાન્ટની જોગવાઈ કરવામાં આવેલી છે. જી, એટલે સરકાર તરફથી આટલા બધા પ્રયાસો થઈ રહ્યા છે કે આપણા ભારતને બને એટલું વધારે એકદમ સ્વચ્છ અને ચોખ્ખું ચળકાટવાળું કરી દઈએ. તમે પોતે આ જે મિશન છે એમાં જોડાયા છો ઘણા સમયથી. ઘણા બધા બદલાવ તમે તમારા નજરે જોયા હશે. પહેલાંના ગામડાઓ ને અત્યારના જે ગામડાઓ છે એમાં શું બદલાવ તમે જોયો આ મિશનના આવ્યા બાદ? લોકો પહેલાં તો ઘણા જાગૃત થયા છે. સ્વચ્છતાના લગત પણ એ લોકો જાગૃત થયા છે. શિક્ષણ પણ વધ્યું છે, જેના કારણે વધુને વધુ લોકો સ્વચ્છતાનું મહત્ત્વ સમજતા થયા છે. તેના કારણે તેમની સામાજિક અને આર્થિક પરિસ્થિતિમાં પણ ઘણો બધો બદલાવ જોવા મળ્યો છે. જી, એકદમ સાચી વાત કહી દીપિકાબેન. અને ઘણીવાર એવું થાય છે કે લોકોને કરવું હોય છે પણ એમને એક સૂઝ નથી હોતી કે હું ક્યાંથી શરૂઆત કરું. તો મને લાગે છે આ તમે જે વાત કરી કે આ રીતના જે ચિત્ર સ્પર્ધાઓ થઈ રહી છે, શેરી નાટકો થઈ રહ્યા છે, જે કદાચ એમને ખબર પડે કે ના મારે આમાં કઈ રીતે સહભાગી થવું, આ વિશે તમારું શું માનવું છે? એ તો ચોક્કસ કે આપણે જ્યારે આવા બધા પ્રોગ્રામો થતા હોય તો લોકો રસપૂર્વક એ લોકો જોતા હોય છે કાર્યક્રમો, અને એ કાર્યક્રમો થકી એ લોકોને માહિતી પણ મળતી હોય છે, જેના કારણે એમનામાં જે જાગૃતિ આવે છે એ આવા માધ્યમો દ્વારા આપણે વધારે સરળતાથી એમને જે સંદેશ પહોંચાડવા માંગીએ છીએ તે સંદેશ સરળતાથી આપણે પહોંચાડી શકીએ છીએ. જી, અને દીપિકાબેન ઘણા લોકોને કદાચ એવું ના સમજ પડે કે મારે ક્યાં જઈને મદદ લેવી આના લગતી, તો એ શું કરી શકે? દર્શક મિત્રોને આપ જણાવો કે કદાચ એમને પણ આ પ્રશ્ન થતો હશે કે મારે આ મિશનમાં જોડાવવું છે પણ કઈ રીતે હું કોને જઈને હું મદદ માંગી શકું, તો એના માટે શું કરી શકાય? દરેક વ્યક્તિએ દરેક ગામમાં ગ્રામ પંચાયત હોય છે, તે ગ્રામ પંચાયતમાં જઈ અને તલાટી અને સરપંચનો એનો સંપર્ક કરવો, તેમજ અમારા ગ્રાસરૂટ લેવલના ક્લસ્ટર કોર્ડિનેટર દરેક ગામ માટે અમે મૂકેલા છે. તે ક્લસ્ટર કોર્ડિનેટર નિયમિત એ ગામની મુલાકાત લે છે. ત્યાં જઈને એ લોકો સંપર્ક કરી અને સ્વચ્છ ભારત માટે જે કંઈ લાભ લેવાનો હોય તેના માટે તેઓ માગણી કરશે તો તેમને અવશ્ય એમનો સાથ સહકાર મળી રહેશે. જી, હવે આ જે મિશન છે આપણે વાત કરી કે એ જે પંચાયત છે ત્યાંથી એમને મદદ મળી શકે છે. હવે જો ભવિષ્યની યોજના વિશે વાત કરીએ ખાસ આપણા વિષયને લઈને, તો શું પગલાં લેવા જઈ રહી છે સરકાર? ભવિષ્યનો મેઇન ઉદ્દેશ જે આ યોજનાનું છે કે સ્વચ્છતામાં સુધારો થાય, લોકોની આરોગ્યમાં સુધારો થાય, એમની સુખાકારીમાં વધારો થાય, એવા જે લક્ષ્ય સુધી પહોંચવા માટે સરકારનો એક ઉદ્દેશ છે કે તમામ લોકો પોતાનો સહયોગ આપે, પોતાના માટે પ્રતિ વર્ષ 100 કલાકનો એમનું પોતાનું શ્રમદાન આપે. જન આંદોલન થકી લોકોની ભાગીદારી થકી આ યોજનાને વધુને વધુ સફળ બનાવી તેવો એક ઉદ્દેશ સરકારનો છે. તેમજ આ જે કંઈ સ્વચ્છ ભારત યોજના અંતર્ગત જે કંઈ આપણે એસેટનું નિર્માણ કરીએ છીએ તે એસેટ કન્ટિન્યુ મતલબ સસ્ટેન બને, એના માટે એ લોકો એનો નિયમિત ઉપયોગ કરે, એમાં સ્વચ્છતા રાખે અને એના ઓપરેશન મેન્ટેનન્સ માટેના પ્રયાસો જારી રાખે તો આ યોજનાને આપણે વધારે સફળ બનાવી શકીએ. જી, એકદમ સાચી વાત કહીએ આપણે. આમાં જો આપણે આવનારી જે પેઢી છે, એટલે તમે હમણાં વાત કરી હતી બાળકોની કે શાળાઓમાં ખાસ પ્રકારના કાર્યક્રમ થતા હોય છે, એ કેટલા અગત્યના છે? કારણ કે બાળક છે એ આગળ જઈને મોટું થવાનું છે ને એ પુખ્ત વ્યક્તિ બનશે ત્યારે એને જ વસ્તુ ખબર હશે કે ના, સ્વચ્છતાનું જે પરિણામ છે એ આપણા સમાજ માટે અને આપણા કુટુંબ માટે ખૂબ જ આવશ્યક છે. તો એ પરિણામો કેવા હશે, તો એના માટેની તૈયારી કેવી છે? મેં અગાઉ પણ કહ્યું કે અમે સ્કૂલોમાં પણ અલગ અલગ પ્રકારની એક્ટિવિટી કરીએ છીએ. જો બાળકને બાળપણથી જ સ્વચ્છતાના પાઠ શીખવાડવામાં આવે તો બાળક શરૂઆતથી જ જાગૃત બનશે અને સ્વચ્છતા કેળવશે, જેના કારણે એનું ભવિષ્ય ખૂબ જ ઉજળું બનશે. અને ઘણી વખત કેવું થાય છે કે જો એમને સ્કૂલમાં કઈ વસ્તુ કહેવામાં આવે તો એ ઘરે જઈને પણ કહેતા હોય છે, એમના મમ્મી પપ્પા સાથે ચર્ચાઓ કરતા હોય છે. તો એના થકી બી આ યોજનાનો આપણે પ્રચાર કરી શકીશું અને બાળક શરૂઆતથી જો શીખશે તો એનો આગળ આપણે જે એમને તૈયાર કરવા માટે કે એને જે મહત્ત્વ સમજાવવા માટે આપણે જે સંદેશ આપવાનો છે તે આપણે સરળતાથી એને કરી શકીશું. જી, એકદમ સાચી વાત કહી કે એ બાળકો છે એ વસ્તુને સમજી શકે છે.
અને આ સાથે જો તમે ઘણું બધું કામ કર્યું છે આ ક્ષેત્રમાં, તો છેલ્લે જો તમારે કોઈક સંદેશ આપવો હોય દર્શક મિત્રોને, તો શું હશે એ ટૂંકમાં જો સંદેશ હોય તો? સ્વચ્છ ભારત મિશન માટે હું દરેક ભારતના તમામ નાગરિકને એક સંદેશ આપવા માગું છું કે માન્ય વડાપ્રધાન સાહેબશ્રીનું જે બિરુદ છે અને આપણા પૂજ્ય મહાત્મા ગાંધીને જો સાચી શ્રદ્ધાંજલિ આપવી હોય તો તમામ નાગરિકે પોતાની ફરજ સમજી પ્રતિ વર્ષ 100 કલાક પોતાના શ્રમદાનનું યોગદાન આપવું જોઈએ અને જનભાગીદારીથી આપણા ભારત દેશને જે સ્વચ્છ કરવાનું અને કચરા મુક્ત ભારતનું જે અભિયાન નરેન્દ્ર મોદી સાહેબે હાથ ધર્યું છે તેને આપણે સફળ બનાવી શકીશું. જી દીપિકાબેન, આપનો ખૂબ ખૂબ આભાર, આપ આ કાર્યક્રમમાં આવ્યા. દર્શક મિત્રો, જે પ્રમાણે આજના આ કાર્યક્રમમાં આપણે વાત કરીએ સ્વચ્છ ભારત મિશન વિષય ઉપર, આ વિષય એવો છે કે જેમાં દરેક વ્યક્તિ સહભાગી થઈ શકે છે. આપણે કોઈ પણ કામ કરીએ તો એમાં આપણે ઇનામની આશા રાખતા હોઈએ છીએ. સ્વચ્છ ભારત મિશનનું ઇનામ આપણને મળવાની જે સ્વચ્છતા છે એ છે, અને એ જે આવનારી પેઢીને માટે પણ એક ભેટ હશે. ગ્રામ જગતમાં આજે આટલું જ. આવતા વખતે એક નવા વિષય સાથે ફરીથી મળીશું. અત્યારે રજા આપશો. નમસ્કાર.